જી, સ્ટોક સ્પેસિફિક આપણે જોઈશું તો ઘણા સેક્ટર્સ રોટેશન ચાલી રહ્યું છે અને હાલ આપ જોઈશું તો આજે ઓટો શેરમાં સારી એવી બાઇંગ છે. આપણે ધ્યાન પર કેમિકલ સેક્ટર છે. કેમિકલ સેક્ટરમાં પણ એક રિવર્સલ આવી શકે છે. એસઆરએફ આપ જોશો તો એસઆરએફમાં એક સારું એવું કન્સોલિડેશન થઈ ગયું છે. 200 SMA જે છે ત્યાં એક કન્સોલિડેશન કરી રહ્યું છે સ્ટોક અને આપણા 20 અને 52 EMA ની ઉપર અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે. જેવું સ્ટોક 2775 ની ઉપર ચાલવાનું શરૂ કરશે અહીંયા 3000 સુધીના લેવલ બની શકે છે. નીચેમાં આપણે 2650 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીશું. એસઆરએફ ને બાય કરીને અહીંયા ચાલીશું અને જે એક સારી એવી કન્સોલિડેશનની ઝોન છે એક વખત અહીંયાથી બ્રેકઆઉટ આપે છે તો 3000 સુધીના લેવલ બનશે. 2650 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીશું. સ્ટોપ લોસ થોડો ડીપ છે. કેશમાં આપણે બાય કરીને એક્યુમ્યુલેટ કરીને આપણે આપણા પોઝિશન રાખી શકીએ. અને બીજો છે સિગલ ઇન્ડિયા. સિગલ ઇન્ડિયા આપ જોશો 388 ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. ત્યાં પણ એક સારી એવો બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે અને એક બેઝ બ્રેકઆઉટ અહીંયા થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. આપ જોશો તો જે ઓલ ટાઈમ હાઈ બન્યા છે ઓગસ્ટ 24 ની આસપાસ એટલે ઓલમોસ્ટ 1.5 યરનું કન્સોલિડેશન પૂરું થયું છે અને હવે જે લાઈફ હાઈ છે એને અપ્રોચ કરવા સ્ટોક જઈ રહ્યો છે. જેવી આપણને અહીંયા 390 395 ની ઉપર બ્રેકઆઉટ આપશે 424 ફર્સ્ટ ટાર્ગેટ રહેશે અને પછી અનચાર્ટેડ ટેરેટરીમાં કારોબાર કરશે અને ત્યાં 465 સુધીના લેવલ બની શકે છે. તો સિગલ ઇન્ડિયામાં પણ આપણે બાઇંગ ની રેકમેન્ડેશન કરીશું. તો ખાસ કરીને બે સ્ટોક અહીંયાથી એસઆરએફ સિંગલ ઇન્ડિયા જેમાં જોઈશું બંનેમાં સારી એવી તેજી ખાસ કરીને અને જોઈશું એસઆરએફ આગળ લેવલ છે જો ક્રોસ થાય છે તો જ અહીંયાથી જે 2650 સુધી બધું એસએલ અને ટાર્ગેટ 3000 સુધીના. સિંગલ ઇન્ડિયામાં ખાસ કરીને જો તો ત્યાં 424 અને નેક્સ્ટ લોંગ ટર્મ ટાર્ગેટ 450. તો કેશમાં એક્યુલેમેન્ટની સલાહ છે એટલે દઈશું થોડું મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખીશું. બંને સ્ટોક માટે એક કેમિકલ અને ઇન્ડિયા બંને સ્ટોક છે ખાસ કે અહીંયાથી ફોકસ કરીશું.